હેલો, નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર, ગુજરાત. અને મિત્રો, આજે મારે તમને મારી એક જાસૂસ નવલકથા પ્લેન હાઇજેકિંગ માટેની થોડી વાત કરવી છે. પ્લેન હાઇજેકિંગ છે એ નિર્મોહી પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલી છે. નિર્મોહી પ્રકાશનના સ્થાપક છે એ અંકિતભાઈ ચૌધરી છે અને સહસ્થાપક છે એ કૌશિકભાઈ શાહ છે, જે યુએસએમાં રહે છે. તમે સમજી ગયા હશો કે હું શું વાત કરવા માગું છું. મારી જાસૂસ નવલકથા પ્લેન હાઇજેકિંગ નામ ઉપરથી જ તમને સમજાઈ ગયું છે કે પ્લેન હાઇજેકિંગ એટલે પ્લેનનું હાઇજેક કરવામાં આવે છે. અહીંયા પ્લેનનું હાઇજેક કરવામાં આવે છે એ જે વ્યક્તિએ ચાર્ટર કરેલું છે પ્લેન, એ જ વ્યક્તિ પ્લેનનું હાઇજેક કરે છે અને એમાં જે ટુરિસ્ટો હોય છે એની સાથે હાઇજેકિંગ કરે છે. ટુરિસ્ટોની અંદર સાયન્ટિસ્ટો છે, સામાજિક ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિઓ છે, રાજકારણીઓ છે, બિઝનેસમેન છે, આ બધા ધનાઢ્ય લોકો છે. પણ એક સવાલ એ આવ્યો અહીંયા કે એ બધા ફ્રી ટૂરની અંદર જોડાવા માટે આ ટૂરમાં ભેગા થયા છે. પ્લેનનું હાઇજેકિંગ જે ચાર્ટર કર્યું છે એ જ કરે છે અને એ છે માફિયા હોય છે. બેનર્જી સાહેબ કે જે ઇન્વેસ્ટિંગ બ્યુરોના ચીફ છે, એને ખબર પડે છે, એમને ખ્યાલ આવી જાય છે, એમને માહિતી પણ મળે છે, એમ છતાં પ્લેનનું હાઇજેક થવા દે છે. શું કામ થવા દે છે એ પાછું અહીંયા આપણે ધ્યાન રાખીએ. બેનર્જી સાહેબની ટીમની અંદર જુગલ કિશોર, રોમા, રોનક, મનોજ, ચેતન વગેરે છે. બેનર્જી સાહેબ છે પોતાની ટીમને કામે લગાડે છે. એમને માહિતી મળે છે કે પ્લેન હાઇજેક કરી અને એક અજાણ્યા આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના એક અજાણ્યા ટાપુ ઉપર લઈ જવામાં આવે છે. બેનર્જી સાહેબ છે એ જુગલ કિશોર અને રોનકને મોકલે છે. રોનક ને જુગલ કિશોર પોર્ટ બ્લેરથી સ્ટીમ લોન્ચમાં અને ત્યાંથી પછી હોડીયુકમાં એ અજાણ્યો ટાપુને શોધવા નીકળી પડે છે. અજાણ્યો ટાપુ મળી જાય છે. અજાણ્યા ટાપુ ઉપર જંગલીઓનો રાજ હોય છે કે જે તીરકામઠા સિવાય કોઈ કામ જ નથી કરતા અને કોઈને ટાપુ ઉપર આવવા નથી દેતા. છતાં ગમે એ રીતે કરી અને જુગલ કિશોર અને રોનક ટાપુ પર પહોંચે છે. કેવી રીતે પહોંચે છે એ જાણવા માટે પછી આપણે આગળ બુક વાંચવી પડશે. ટાપુ ઉપર રોનક અને જુગલ કિશોરને જંગલીઓ સાથે લડાઈ થાય છે. પછી એ જ જંગલીઓનો મુખિયા અને જંગલી રેમ્બો એ રોનક અને જુગલ કિશોરને મદદ કરે છે. એની મદદથી જુગલ કિશોર અને રોનક ટાપુ ઉપર આવેલા એક કિલ્લામાં જાય છે. જે કિલ્લાની અંદર માફિયાએ તેનું પોતાનું પ્લેન હાઇજેક કરી અને ત્યાં લેન્ડ કરેલું હોય છે અને ટુરિસ્ટોને પૂરી રાખ્યા હોય છે. જુગલ કિશોરને રોનક ટુરિસ્ટોને મળે છે, એની પાસેથી બધી માહિતી જાણે છે. કિલ્લા ઉપર અદ્યતન ટેકનોલોજીથી બધી જ વ્યવસ્થા ગોઠવેલી હોય છે. ઇન્ટરનેટ વ્યવસ્થા હોય છે કે જેનાથી દુનિયાભરના કોઈપણ દેશ સાથે, કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે. બેનર્જી સાહેબને માહિતી મળે છે. બેનર્જી સાહેબ છે પોતાનો યોજના ગોઠવે છે. રોનકને અને જુગલ કિશોરને કિલ્લામાં ઝુંબીનો ઓળખાણ થાય. હવે ઝુંબી કોણ છે એ આપણે અહીંયા હું આપને બતાવીશ નહીં. ઝુંબીની ઓળખાણ થાય છે અને ઝુંબી દ્વારા ત્યાંની જે જંગલી સ્ત્રીઓ છે એને અપહરણ કરવામાં આવેલી હોય છે, એને પ્રશિક્ષિત કરવામાં આવતી હોય છે. હવે જંગલી સ્ત્રીઓને શું કામ પ્રશિક્ષિત કરવામાં આવે છે એ પાછો એક સવાલ થાય છે. પણ આપણે એ સવાલોના જવાબ છે એ હું તમારી ઉપર શોધવા માટેનું તમારી ઉપર છોડી દઉં છું. રોનક અને જુગલ કિશોરને માફિયા સાથે એ બોલાચાલી થાય છે. રૂબરૂ બોલાચાલી નથી થતી, સ્પીકરો દ્વારા બધી માહિતીને વાતચીત થાય છે. બેનર્જી સાહેબ અચાનક ટાપુ ઉપર પહોંચે છે. માફિયા છે એ બેનર્જી સાહેબની ગોળીથી ઘાયલ થાય છે અને પોતાના હેલિકોપ્ટરમાં ભાગી જાય છે. ઘાયલ થયેલો માફિયા ભાગી જાય છે, છતાં એ જ માફિયા રસ્તામાંથી પાછો આવે છે
ટાપુ ઉપર. હવે શું કામ આવે છે એ પાછું હું આપને બતાવીશ નહીં. પછી પાછું આવે છે અને ફરી પાછી બેનર્જી સાહેબની સાથે અને જુગલ કિશોરને રોમાની સાથે રોનક સાથે પાછી લડાઈ થાય છે અને માફિયા ભાગવામાં સફળ થાય છે. માફિયા ભાગવામાં સફળ થયા પછી માફિયાનું શું થાય છે એ હું આપને નહીં બતાવું. એટલા માટે કે જાસૂસ નવલકથા છે, રહસ્ય જાણવા માટેની નવલકથા છે. આપણી એક પહેલાં જૂના જમાનામાં આપણી સસ્પેન્સ પિક્ચરો આવતી, ત્યારે જાહેરાતમાં એમ કહેવામાં આવતું કે પિક્ચરની શરૂઆત જોવાની ચૂકશો નહીં, અંત કોઈને કહેશો નહીં. એટલે હું આપને જો બધું જ કહી દઈશ તો તમને બુક વાંચવાની મજા નહીં આવે. મિત્રો, મેં તમને ટૂંકાણમાં વાત કરી, એમાંથી આપને સમજાવ્યું હશે. તમે બુક વાંચી તમારા પ્રતિભાવ મને આપશો. બુકની અંદર મારો અને અંકિતભાઈનો બંનેનો નંબર લખેલો છે. આપના પ્રતિભાવ એ અમારો આદર છે અને તમે બુક વાંચી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ત્યાં તમારો રિવ્યૂ અને રેટિંગ પણ આપશો એવી આપને નમ્ર વિનંતી છે. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર.